અમરેલીના ધારી ખાતે આવેલ એસટી ડેપોમાં સમસ્યાઓને લઈને ન્યૂઝ ફોર ઇન્ડિયાના સહયોગીએ ધારી એસટી ડેપો ખાતે જઈ લોકોની સમસ્યાને વાચા આપી. ધારી એસટી ડેપોમાં લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. ધારી એસટી ડેપોમાં લાગેલા સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. એસટી ડેપોના મેનેજરે સાથે આ અંગે એસટી ડેપોના મેનેજરને લોકોને પડતી હાલાકી વિશે સવાલો કરાયા હતા. એસટી ડેપોના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડેપોમાં ટૂંક સમયમાં કેમેરાને લગતી સમસ્યાઓ દૂર કરવામાં આવશે. અગાઉ ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા ધાર્મિક યાત્રાના સ્થળે જવા માટે બસ ચાલુ કરવા માટે લિખિતમાં જાણ કરાઈ હતી. તે અનુસંધાને ન્યૂઝ ફોર ઇન્ડિયાના સહયોગી દ્વારા એસટી ડેપો મેનેજરને રૂબરૂમાં સવાલ કરાયો હતો. ત્યારે ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી અમદાવાદ ખાતેની કચેરીએ આપની રજૂઆત ધ્યાને લઈને તેની કામગીરી વહેલી ચાલુ થાય તે માટે કાર્યવાહી થઈ રહી છે અને ટૂંક સમયમાં ધારીથી દૂર યાત્રાધામ જવા માટે બસ ચાલુ કરવામાં આવશે. તેમજ સિક્યોરિટી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. પેસેન્જરની સુવિધા જળવાઈ રહે તે માટે ડેપો મેનેજર દ્વારા ખાતરી પણ આપવામાં આવી હતી. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં હું મેહુલ ત્રિવેદી આપનું સ્વાગત કરું છું. ધારી ખાતે આવેલ એસટી ડેપો મેનેજરની આપણે મુલાકાત લઈએ અને થોડા પ્રશ્નો પણ છે તો જાણીએ શું તેમના દ્વારા સુવિધા આપવામાં આવે છે. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાંથી હું મેહુલ ત્રિવેદી. જી, થોડું આપણી સાથે મારે કોઈ ચર્ચા કરવાની છે કે આપના જે ડેપો ખાતે જે કેમેરા આવેલા છે એ બંધ હોવાની મને માહિતી મળી છે, તો ખરેખર શું સત્ય છે એ વિશે? આપણે કુલ કેમેરા જે લાગેલા છે એમાંથી અમુક કેમેરા બંધ છે. એના માટે આપણા જે ટેકનિકલ સ્ટાફ છે એને જાણ કરવામાં આવે છે. એના માટે પાર્ટી પણ નક્કી થઈ ગઈ છે. ટૂંક સમયમાં બધા કેમેરા ચાલુ થઈ જશે. આપના વિભાગ તળે એસટીમાંથી રોજની કેટલી ટ્રીપ અપડાઉન કરે છે? આપણા ધારી ડેપો ખાતેથી 265 ટ્રીપો અપડાઉન થાય છે. લોકોની સુવિધા જળવાઈ રહે એ માટે એસટી ડેપો ખાતે શું સુવિધા આવેલી છે? મુસાફરોની સુવિધા માટે આપણા ડેપોમાં પીવાના ઠંડા પાણીની સુવિધા છે, શૌચાલયની સુવિધા છે, મેલ ફિમેલ બંને અલગ શૌચાલયની સુવિધા છે, વાઈફાઈની સુવિધા છે. હવે સર, જો આ કેમેરાનો જે પ્રશ્ન છે અને ઘણી સિક્યુરિટી બાબત પણ સામેલ છે, તો એના માટે સિક્યુરિટી કયા પ્રકારની આપણા ડેપોમાં છે? આપણા ડેપોમાં 24/7 આપણા ટોટલ 4 સિક્યુરિટી મેન છે. એ રીતે શિફ્ટ ગોઠવેલી છે કે આપણને 24/7 સિક્યુરિટી ડેપોમાં રહે. સર, માધ્યમિક બોર્ડ શિક્ષણ હેઠળ હાલની તકે 10માની એક્ઝામ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓને અગવડતા ના પડે એના માટે આપના વિભાગ દ્વારા સર શું આયોજન કરવામાં આવ્યું છે? આપણે આમ તો વિદ્યાર્થીઓને અનુલક્ષી બધી ટ્રીપો ચાલુ જ છે, પણ એમ છતાંય આપણને અમરેલી ખાતેથી વધારાની જે એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ માટે વધારાની ટ્રીપો માટેનું સૂચન કરવામાં આવેલું હતું અને એ આપણે આજથી ચાલુ કરેલું છે. સર, આપણા ડેપો હેઠળ કેટલા પેસેન્જર અવર જવર કરે છે, કોઈ આઈડિયા કરો? આપણા ડેપો ખાતેથી લગભગ 10,000 જેવા મુસાફરો અવર જવર કરતા હોય છે. અને જે આપણો મેન્ટેનન્સ વિભાગ આવેલો છે, જેમ કે એસટીનું મેન્ટેનન્સ, બ્રેકડાઉન કે એવું હોય, તો ત્યાં કેટલો સ્ટાફ અવેલેબલ છે? આપણે વર્કશોપમાં જે મેન્ટેનન્સ થાય છે એમાં સ્ટાફ થોડી ઘણી ઘટ છે, પણ હાલના આપણા મેન્ટેનન્સ માટે પૂરતો સ્ટાફ છે. હા, છેલ્લો સવાલ. અગાઉ ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા ધારી ડેપો ખાતેથી જે દૂર યાત્રાધામ પવિત્ર સ્થળો આવેલા છે ત્યાં જવા માટે આપણે લેખિતમાં રજૂઆત કરી હતી, જેના અનુસંધાને આપના વિભાગ તરફથી શું પગલાં લેવામાં આવ્યા? આપણે ડેપો ખાતે કોઈ પણ રજૂઆત મળવા પામે તો એને અમારે વડી કચેરીએ મોકલવાની હોય છે અને એ આપની રજૂઆત અમે વડી કચેરીએ મોકલી આપેલ છે. એક્સપ્રેસ શિડ્યુલ નવી ચાલુ કરવાની હોય તો એના માટે મધ્યસ્થ કચેરીએથી મંજૂરી મેળવવાની હોય છે. જે મંજૂરી ટૂંક સમયમાં મળી જશે એટલે આપણે ચાલુ કરી દઈશું. કોઈ નવી ટ્રીપ સ્ટાર્ટ થવાની હોય તો એ વિશે જણાવી શકો છો? નહીં, હાલમાં કોઈ નવી નથી. આપણી જે રેગ્યુલર ટ્રીપ છે એમાં આપણે વાહનો નવા ટૂંક સમયમાં આવશે. છેલ્લો સવાલ. પેસેન્જરને કોઈને કોઈ અગવડતા ના પડે એ માટે આપના સ્તરેથી આપ યોગ્ય પગલાં લેજો. ચોક્કસ.
ન્યૂઝ ફોર ઇન્ડિયા, મેહુલ ત્રિવેદી,